ગુજરાતમાં જો સૌથી વધારે ખવાતું હોય તે છે ફાફડા, જલેબી અને ગાંઠિયા. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે નડિયાદમાં દબાણ ચોકડી પાસે આવેલું છે સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ. તો ત્યાં બને છે ગરમા ગરમ ગાંઠિયા. તો મિત્રો, આજે હું તમને મોજે મોજ કરાવી દઉં અને ગરમા ગરમ લાઈવ ગાંઠિયા ખવડાવી દઉં. હું છું કામના ત્રિવેદી, સ્વાગત કરું છું તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં. તો ચાલો જઈએ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથમાં. તમારું નામ શું છે? જાગૃતિબેન. જાગૃતિબેન, તમે અહીંયા કેટલા ટાઈમથી શોપ ચલાવો છો? અમે આવ્યા તો 25-26 વર્ષથી. બરાબર. અહીંયા જ હતી શોપ તમારી પહેલેથી? પીપલક ચોકડી. એ તમારી બીજી બ્રાન્ચ છે ને? પહેલી બ્રાન્ચ પીપલક ચોકડી. અચ્છા. અહીંયા આખો દિવસ જોયું કે ગરમા ગરમ જ બનાવીને? ગરમા ગરમ જ. બરાબર. અને તમે? 7 થી સાંજના 7 સુધી ગરમ મળે. બરાબર. જે ગરમ હશે તે મળશે. તમે લેડીઝ થઈને આવી રીતે શોપ ચલાવો છો, ભાઈ અમારા માટે તો બહુ સારું કહેવાય. એક લેડીઝોને મોટિવેશન મળશે કે ભાઈ ઘરે બેસીને એકલું એ નહીં થતું, કામ પણ સાચવી શકે છે આજની લેડીઝ. બરાબર. બધું લાઈવ જ હોય છે અહીંયા, હે ને? બરાબર. સરસ. તો અમે બી ચાખીએ તમારા સૌરાષ્ટ્રના ગાંઠિયા. થેન્ક યુ. મિત્રો, આમનું નામ છે અનુરાગભાઈ અને તે આપણી સામે ગરમા ગરમ ગાંઠિયા તળી રહ્યા છે. તો એમનું કહેવું એમ છે કે આ ગાંઠિયા ફ્રેશ જ જોવા મળે છે. એક ડીશ હોય તો એક ડીશ માટે પણ એ ગાંઠિયાનો ઓર્ડર લે છે. ઠંડા ગાંઠિયા નથી રાખતા અને તમને ગરમ ગરમ લાઈવ ગાંઠિયા બનાવીને ખવડાવે છે. તો આ શોપની એક ખાસિયત છે આ કે લાઈવ ગરમા ગરમ જ તમને ગાંઠિયા ખાવા મળશે અને સોફ્ટ અને ફૂલેલા દેખાવામાં લાગે છે એમના ગાંઠિયા. તો તેની સાથે ઘણા બધા પ્રકારના આઈસ્ક્રીમ પણ જોવા મળશે અને ચા, કોફી, છાશ આ બધું જ ત્યાં જોવા મળી જશે. અને સાથે સાથે ડિસ્પ્લે પર મને દેખાઈ રહ્યા છે તેમના ઘણા બધા નાસ્તા. તો ચાલો આપણે એ બાજુ જઈને જોઈશું કે આજે નાસ્તામાં શું છે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે એમનું સેટઅપ છે. જલેબી, ઢેબરી, પછી ખાંડવી, 2 પ્રકારના ખમણ દેખાય છે, ફાફડા, આવા ઘણા બધા નાસ્તાઓ મને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યા છે. આ રીતના એમનું સેટઅપ ખૂબ જ સારું છે. સામે જે દેખાઈ રહ્યું છે મિત્રો, તે તેમની સ્પેશિયલ પાપડી છે. આ પાપડી તેઓ વિદેશ પાર્સલ પણ કરે છે અને પેકેજિંગ કરીને તૈયાર હોય છે. તો તમારે ઘરે લઈ જવી હોય તેના માટે બી અનુકૂળ રહે છે. તેની પ્રાઇસ કંઈક 120 સુધીની હોય છે. તેમાં કંઈક 400 થી 500 ગ્રામ જેવી પાપડી આવે છે, તમે જોઈ શકો છો. આ પણ એક ફ્રેશ બનાવેલી હોય છે. પતી જાય પછી જ તેઓ બીજા ડબ્બા તૈયાર કરીને રાખે છે. તો ઘણા ખરા લોકો અહીંયા ખાવાની સાથે સાથે આ પાપડીનું પેકેજ પણ ઘરે લઈ જાય છે.